સત્યોળ સાહેબ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં અત્યાર સુધી આપણે યુનિટ 3 કમ્પ્લીટ કર્યું છે અને હવે આજથી આપણે જોવા જઈ રહ્યા છે યુનિટ 4 જે છે લોંગર, શાર્પર એન્ડ બિગર. પેજ નંબર 35 ઉપર આપણને યુનિટ 4 આપ્યું છે લોંગર, શાર્પર અને બિગર. એટલે કે જે લાંબુ છે તે શાર્પર, તીક્ષ્ણ છે તે, અને બિગર એટલે કે મોટું છે તેવું. એક્ટિવિટી 1, નીચે આપેલું ચિત્ર જુઓ, તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી જે કહે છે તે પ્રમાણે તેમની સૂચનાઓ અનુસરો. શિક્ષક મિત્રો સૂચનાઓ નીચે ફૂટનોટમાં આપેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ચિત્ર આપ્યું છે, કુદરતી દ્રશ્ય છે અને ત્યારબાદ નીચે એક બોક્સમાં આપણને સૂચનાઓ આપી છે. પણ ઇંગ્લિશમાં સૂચનાઓ છે. તો શું છે? ફર્સ્ટ, ડ્રો અ મુસ્ટેચ ઓન ધ ફેટ બોયઝ ફેસ. અહીંયા આપણને આ ચિત્ર છે, એ ચિત્રની અંદર જે બે છોકરા દેખાય છે, એમાં જે રેડ કલરની ટી શર્ટ પહેરી છે થોડોક જાડો છે. તો અહીંયા આપણને કીધું છે કે મુસ્ટેચ એટલે કે મૂછો. તો જે જાડો છોકરો છે એના ફેસ ઉપર તમે મૂછો ડ્રો કરો. બીજું છે ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. જે બે માઉન્ટેન પર્વત આપ્યા છે, તો એમાં જે હાઈ, જે મોટો માઉન્ટેન છે એની ઉપર તમે શું કરો? સ્ટાર દોરો. ત્યાર પછી છે પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. જે બર્ડ છે, પક્ષી છે, એ ક્યાં આપણે તમારે મૂકવાનું છે? બે વૃક્ષો છે, એક નાનું છે અને એક મોટું. તેમાં જે ટોલ છે, ઊંચું છે, એની ઉપર તમારે પક્ષી મૂકવાનું છે. ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ. બે અહીંયા આપણને રસ્તા આપ્યા છે, એક નાનો છે અને એક મોટો રસ્તો છે. તો આપણે જે નાનો શોર્ટ રસ્તો છે, ટૂંકો રસ્તો, ત્યાં આપણે ગાડી મૂકવાની છે. ત્યાર પછી છે ડ્રો અ ફિશ ઇન ધ લેક. અહીંયા એક આપણને સરોવર આપ્યું છે, એમાં બે હોડી પણ છે અને ત્યાં આપણે ફિશ મૂકવાની છે, દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે એક્ટિવિટી 1 કરવાની છે. એક્ટિવિટી 2 ઓન ધ પેજ નંબર 36. નીચે આપેલ ચિત્ર જોઈ જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. અહીંયા આપ્યું છે રૂમ એનું ચિત્ર છે અને રૂમ બીનું ચિત્ર છે. જ્યોતિ સેઇઝ, બે જે ટપકા છે એને આપણે સેઇઝ એ રીતે કહીશું. જ્યોતિ સેઇઝ રૂમ એ ઇઝ 15 ફીટ લોંગ એન્ડ 12 ફીટ વાઇડ. હવે જે રૂમ એ છે એનું માપ શું છે? તો કે ભાઈ 15 ફૂટ લાંબુ છે અને 12 ફૂટ પહોળું છે. રાધા સેઇઝ રૂમ બી ઇઝ 12 ફીટ લોંગ એન્ડ 10 ફીટ વાઇડ. સો રૂમ એ ઇઝ બિગર દેન રૂમ બી. એટલે હવે રાધા એવું કહે છે કે રૂમ બી છે એ 12 ફૂટ લાંબુ છે અને 10 ફૂટ પહોળું છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ રૂમ એ છે એ બી કરતાં મોટો છે. જ્યોતિ સેઝ યસ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. હવે આપણને એવું કહે છે કે ભાઈ ટીવીના જે સેટ્સ છે એ સાઇઝની અંદર બંનેની અંદર એ કેવા છે? સરખા છે. ટેબલ એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. બીમાં જેટલું આપ્યું છે ટેબલ, એવું જ ટેબલ એમાં પણ છે. રાધા સેઇઝ ધ વોલ ક્લોક ઇઝ એ ઇઝ હાયર દેન ધેટ ઇઝ ઇન ધ બી. હવે બે ક્લોક છે, એક એમાં આપ્યું છે એ ક્લોક અને બી રૂમમાં આપ્યું છે એ ક્લોક. પરંતુ એનું જે ક્લોક છે રૂમ એમાં આપ્યું છે એ ક્લોક કેવું છે? એ હાયર છે, એટલે કે બીમાં જે લગાવેલું છે એના કરતાં ઊંચું લગાવેલું છે. શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. અને શોકેસ છે એની અંદર એ બીમાં જેવું શોકેસ છે એટલું મોટું નથી. જ્યોતિ સેઇઝ લુક એટ ધ ચેર્સ. જ્યોતિ એવું કહે છે કે તું ખુરશીઓ જો. ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલીયર દેન ઇન રૂમ બી. રૂમ એની અંદર જે ખુરશીઓ મૂકવામાં આવી છે, જે ખુરશી, એ ખુરશી કેવી છે? કોસ્ટલીયર એટલે કે થોડીક મોંઘી છે. કોના કરતાં? તો કે જે ભાઈ રૂમ બીની અંદર મૂકી છે તેના કરતાં. રાધા સેઇઝ ફેંગશુઈ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. હવે એની અંદર પેલી ફેંગશુઈ આપી છે અને બીની અંદર ભગવાનની કોઈક મૂર્તિ આપેલી છે. તો જે ફેંગશુઈ છે એ કેવી છે? શોર્ટ છે, નાની છે. કોના કરતાં? કે ભાઈ પેલી બી રૂમની અંદર પેલું ચિત્ર જે ભગવાનની મૂર્તિ છે એના કરતાં. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે રૂમ એ અને રૂમ બી
આપણે કેવી રીતે કમ્પેરિઝન કોઈ પણ વસ્તુની કરી શકીએ, નાની છે, મોટી છે, સસ્તી છે, તો એ આપણે આ મુજબ કરી શકીએ. હવે આપ્યું છે આપણને વર્ણન અને ચિત્રની મદદથી આપેલ કોઠામાં વિગતો ભરો. સરખી વસ્તુઓ, એમાં ટીવી છે અને એનું વર્ણન આપ્યું છે એઝ બિગ એઝ. તો ટીવી એ અહીં આપ્યું છે એઝ બિગ એઝ. તો એવી રીતે ટેબલ માટે શું વપરાયું છે? એઝ બિગ એઝ. તો આવા જે શબ્દો અંદર વપરાયા છે એ તમારે શોધી અને સરખી વસ્તુઓ માટે લખવાના છે. એવી જ રીતે સરખી ના હોય તેવી વસ્તુઓ માટે, સરખી વસ્તુઓ માટે આપણે આ રીતે લખવાનું છે એઝ બિગ એઝ, અને જો સરખી ના હોય તો એના માટે આપણે આ મુજબ લખવાનું છે. નામ અને વર્ણન છે. ક્લોક છે તો બિગર અને સ્મોલર છે, બરાબર. એ ક્લોક એકમાં કેવું છે? બિગર અને સ્મોલર. આ રીતે તમારે લખવાનું છે. રૂમ એ તો કે ભાઈ બિગર અને બિગર છે. ક્લોક એ તો હાયર છે. ઓકે, તો આ રીતે તમારે લખવાનું છે. રૂમ એ તો કે કેવો છે? કોસ્ટલીયર છે. ફેંગસુઈ કેવી છે? તો કે શોર્ટર. આ રીતે તમારે સમજી વિચારીને લખવાનું છે. ઓકે, એક્ટિવિટી 3. આપેલ સૂર્યમંડળનું ચિત્ર અને તેની સાથે આપેલ માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જે અલગ અલગ જે ગ્રહો છે એ અહીંયા આપવામાં આવ્યા છે, અને આ ટેબલની અંદર આપણને જે ગ્રહો છે એ વિશેની માહિતી આપવામાં આવી છે. પ્રથમ કોલમમાં છે નેમ ઓફ ધ પ્લેનેટ્સ. તો એમાં મર્ક્યુરી છે એટલે કે બુધ, વેનસ એટલે કે શુક્ર, અર્થ પૃથ્વી, માર્સ એટલે કે મંગળ, જુપિટર એટલે ગુરુ, અને શનિ એટલે કે સેટર્ન એટલે કે શનિ. હવે આ જે ગ્રહો છે એનું શું આઈડેન્ટિફાઈ એમાં કર્યું છે કે ભાઈ ડિસ્ટન્સ ફ્રોમ ધ સન એ યુ, એટલે અહીંયા સૂર્યથી એનું અંતર કેટલું થાય છે એ આપણને એયુની અંદર આપ્યું છે. એયુ એટલે કે ભાઈ એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો અહીંયા 0.39 એયુ છે મર્ક્યુરી જે છે એ. ત્યાર પછી આપ્યું છે ટેમ્પરેચર ઇન સેલ્સિયસ. તેનું ટેમ્પરેચર કેટલું છે એ તો 180 ડિગ્રી ટુ 430 ડિગ્રી એ સેલ્સિયસની અંદર આપેલું છે. ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર. હવે જે ચંદ્ર છે એ ચંદ્રથી તેનું કેટલું અંતર થાય એ પણ આપણને આપ્યું છે. અને નંબર ઓફ મૂન્સ કે એને કેટલા ચંદ્ર છે તે. તો પ્રથમ જોઈએ મર્ક્યુરી છે, એનું સૂર્યથી અંતર 0.39 એયુ છે. એનું જે સેલ્સિયસમાં તાપમાન છે એ 180થી 430 ડિગ્રી છે. જે ચંદ્ર છે તેનાથી 4878 કિલોમીટર છે. અને જે મૂન્સ છે એ મૂન્સ કેટલા છે? 0, એટલે કોઈ પણ એને ચંદ્ર છે નહીં. ત્યાર પછી છે વિનસ. 0.72 એનું ડિસ્ટન્સ એટલું છે. એનું જે ટેમ્પરેચર ઇન સેલ્સિયસ કેટલું છે? 465 ડિગ્રી. ચંદ્રથી એનું અંતર છે 12,104 કિલોમીટર, અને એને પણ એક પણ ચંદ્ર નથી. એવી રીતે અર્થ છે એનું સૂર્યથી અંતર 1 એયુ છે. ટેમ્પરેચર ઇન સેલ્સિયસ છે 89 to 58 ડિગ્રી. ડિસ્ટન્સ ફ્રોમ ધ સન એ છે 12,756 એટલે કે 12,756 કિલોમીટર, અને એને એક ચંદ્ર છે. આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે આપણી જે પૃથ્વી છે એને એક ઉપગ્રહ તરીકે ચંદ્ર છે. ત્યાર પછી આવે છે માર્સ એટલે કે 1.52 એનું અંતર છે સૂર્યથી. ત્યાર પછી છે સેલ્સિયસમાં 82 to 0 ડિગ્રી સેલ્સિયસ છે એનું તાપમાન. ચંદ્રથી એનું અંતર છે 6,787 કિલોમીટર, અને એને 2 મૂન એટલે કે 2 ચંદ્ર છે. ત્યાર પછી આવે છે જુપિટર એટલે કે 5.20 એનું અંતર છે એયુમાં. 150 ડિગ્રી સેલ્સિયસ એનું તાપમાન છે. 1,42,800 કિલોમીટર અંતર એ ચંદ્રથી છે, અને એને 63 મૂન્સ એટલે કે 63 અહીંયા ચંદ્ર છે. લાસ્ટમાં છે સેટર્ન. 9.50 કિલોમીટર છે, 9.50 એયુ છે. 170 ડિગ્રી સેલ્સિયસ એનું તાપમાન છે. 1,20,000 કિલોમીટર એનું અંતર છે, અને નંબર ઓફ મૂન્સ 62 મૂન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો આના આધારે આપણે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. ફર્સ્ટ છે ધ વિનસ ઇઝ બિગર ધેન ધ ડેશ. હવે જે વિનસ છે એ કોનાથી મોટો છે? કૌંસમાં આપ્યું છે અર્થ અને મર્ક્યુરી. તો અર્થથી મોટો છે કે પછી મર્ક્યુરીથી? તો આપણે આન્સર આપી શકીએ કે એ મર્ક્યુરીથી મોટો છે, એટલે આન્સર આવશે મર્ક્યુરી. સેકન્ડ છે ડેશ ઇઝ સ્મોલર ધેન ડેશ. ખાલી જગ્યા એ ખાલી જગ્યાથી સ્મોલર છે. તો અહીંયા આપણે આન્સર આપી શકીએ કે મર્ક્યુરી ઇઝ સ્મોલર ધેન વિનસ, અથવા તો તમે બીજો પણ તમારી રીતે આન્સર આપી શકો કે ખાલી જગ્યા એ ખાલી જગ્યા કરતાં નાનો ગ્રહ છે. થર્ડ છે
વિચ પ્લેનેટ ઇઝ ફાર્ધર ફ્રોમ ધ સન? કયો જે ગ્રહ છે, ઉપગ્રહ છે એ કયો ગ્રહ છે એ સૂર્યથી બહુ જ વધારે અંતરમાં આવેલો છે? ધ જુપિટર ઓર ધ સેટર્ન? તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, સેટર્ન છે એ 9.54 AU દૂર આવેલો છે, એટલે આન્સર આવશે સેટર્ન. વિચ પ્લેનેટ ઇઝ બિગર દેન સેટર્ન? ધ માર્સ ઓર ધ જુપિટર? કયું જે પ્લેનેટ છે એ સેટર્ન કરતાં, જે શનિ છે એના કરતાં પણ મોટો છે, માર્સ કે જુપિટર? તો એ આન્સર આવશે આપણો અહીંયા જે ગુરુ છે જુપિટર એ સૌથી મોટો છે. આપણે જાણીએ છીએ કે ગુરુ છે એ સૌથી મોટો ગ્રહ છે. અને વિચ પ્લેનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ? કે માર્સ કરતાં સૌથી વધારે જે ટેમ્પરેચર છે એ કોનું છે? તો અહીંયા માર્સનું ટેમ્પરેચર છે 82 ડિગ્રી ટુ 0 ડિગ્રી સેલ્સિયસ, અને એના કરતાં જે વધારે છે એ છે જુપિટરનું, અને એનાથી પણ વધારે છે 170 ડિગ્રી સેટર્નનું, અને તેનાથી પણ વધારે મર્ક્યુરીને સૌથી વધારે 465 ડિગ્રી છે વિનસનું. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે માર્સ કરતાં જે એનાથી વધારે મોટું છે એ અંતર, તો આપણે એનો આન્સર આ રીતે આપી શકીએ છીએ: ધ અર્થ, ધ વિનસ, ધ મર્ક્યુરી હેવ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ. જે આ માર્સ છે, મંગળ કરતાં આ જે હું ગ્રહો બોલ્યો એ ગ્રહોનું જે ટેમ્પરેચર છે એ ઊંચું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેજ નંબર 38 ઉપર એક્ટિવિટી નંબર 4 આવ્યા છે, જે આપણું મુખ્ય લેસન છે. અહીંયા એક્ટિવિટી નંબર 4માં આપણને આપ્યું છે કે ધ પ્રિન્સેસ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ એટલે એક રાજકુમાર છે અને તેના મિત્રો. સોહન સેન વોઝ અ પ્રિન્સ. જે સોહન સેન છે એ રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ, તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, એકનું નામ હતું લાંબા પગવાળો. શાર્પર આઈઝ, જે તીક્ષ્ણ આંખો છે એવો. અને બિગર બેલી, જેનું મોટું પેટ છે તેઓ. બેલી એટલે કે પેટ, તો જેનું મોટું પેટ છે તેઓ. ધે હેડ સ્પેશિયલ પાવર્સ, અને આ જે ત્રણેય મિત્રો છે એ બધાને અલગ અલગ પાવર્સ, અલગ અલગ જે એમની શક્તિઓ હતી આ દરેક મિત્રોને. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટિફુલ પ્રિન્સેસ. હવે આ લોકો જ્યાં રહેતા હતા ત્યાં એક બીજો રાજા પણ રહેતો હતો, જેને એક ખૂબ સુંદર પ્રિન્સેસ એટલે કે રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સેસ હોપ્ડ ટુ મેરી હર. અને ઘણા બધા જે રાજકુમારો છે એ બધા રાજકુમારોને આ જે રાજકુમારી છે એની સાથે લગ્ન કરવાની એ લોકો આશા રાખતા હતા. બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. પરંતુ જે આ રાજા છે કે જે રાજકુમારીનો પિતા છે એ પોતાની દીકરીનું મેરેજ કરવાની બિલકુલ ઈચ્છા રાખતો નહીં. એ કોઈની પણ સાથે લગ્ન થાય એવી ઈચ્છા રાખતો નહીં. ધ કિંગ વોઝ અ મેજિશિયન. હવે આ જે રાજા છે એ કેવો હતો? મેજિશિયન એટલે કે જાદુગર હતો. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ, એટલે એણે 3 એકદમ મુશ્કેલ કસોટીઓ, ટેસ્ટ હોય એ એણે ગોઠવ્યા. ઇચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસીસ. હવે દરેક દિવસે તે શું કરતો કે પોતાની જે રાજકુમારી છે તેને કોઈકને કોઈક જગ્યાએ એ છુપાવી દેતો. HID, હાઇડ એટલે છુપાવવું. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. હવે જે આ રાજકુમાર છે એને આ રાજકુમારીને શોધવાની અને એને જે પેલેસ છે, મહેલ છે, ત્યાં એને પાછી લાવવાની. મેની પ્રિન્સેસ ટ્રાઇડ બટ ફેલ ઇન ધીસ ટેસ્ટ. ઘણા બધા રાજકુમારોએ આ પ્રયત્નો કર્યા પરંતુ તે આ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન ટુ અ ડોન્કી વિથ હિઝ મેજિક. અને પછી આ રાજા શું કરતો? એ લોકોને પોતાના જે મેજિકલ પાવર છે, જાદુઈ શક્તિ છે, એનાથી એણે બધાને પેલા ગધેડા બનાવી દીધા. ત્યાર પછી છે સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. હવે જે આપણે શરૂઆતમાં વાત કરી કે રાજકુમાર સોહનસેન છે એ અહીંયા કિંગ રાજા જોડે ગયો. ધ કિંગ સેડ
આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. રાજાએ કીધું કે ભાઈ મેં જે આ રાજકુમારી છે એને કોઈક જગ્યાએ મેં એને સંતાડી દીધી છે. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. સનસેટ એટલે કે સૂર્યાસ્ત, સૂર્ય આથમે છે તે. તો સૂર્યાસ્ત થાય એ પહેલાં તું એને શોધી લે અને એને તું મારી પાસે લઈ આવ. ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ શેડ. પેલો જે શાર્પર આઈઝ છે એણે શું કર્યું, હવે કે એણે ચારે બાજુ જોયું. ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન 100 માઇલ્સ અવે. એણે કીધું કે 100 માઇલ દૂર જે એક માઉન્ટેન છે, પેલી પર્વતની ટેકરી છે, ત્યાં ઉપર એકદમ ટોપ ઉપર રાજકુમારી છે. ધ લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. અને વિન્ડ એટલે કે પવન. હવે પેલો જે લાંબા પગવાળો મિત્ર છે એ શું કર્યું એણે કે જેટલું પેલો પવન જાય એટલી ઝડપે એ ગયો અને એણે આજે ત્યાં ગયો, પવનની ઝડપે ત્યાં ગયો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ધ ડાર્ક અથવા તો સનસેટ. અને એ પોતાની પાસે રાજકુમારીને લઈને આવ્યો. ક્યારે આવ્યો? બિફોર ધ ડાર્ક એટલે કે અંધારું થાય અથવા તો સૂર્યાસ્ત થાય એ પહેલાં તે રાજકુમારીને લઈને આવી ગયો. ધ કિંગ વોઝ એંગ્રી. અને આ જોઈ અને રાજા ખૂબ ગુસ્સે થયો. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ. બીજા દિવસે પેલા રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. બીજા દિવસે પેલા રાજાએ કહ્યું કે મેં રાજકુમારીને કોઈ બીજી જગ્યાએ છુપાવી દીધી છે. બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ. સૂર્યાસ્ત થાય એ પહેલાં એને તું મારી પાસે લાવ. શાર્પર આઈઝ લુકડ એન્ડ સેડ. પેલો જે તીક્ષ્ણ આંખવાળો છે એણે જોયું અને કહ્યું, ધ કિંગ હેઝ ટર્ન હર ઇન ટુ ગોલ્ડન લીફ. કે રાજાએ એને શું કર્યું છે, એક સોનેરી પાંદું હોય એમાં રાજકુમારીને એણે ફેરવી દીધી છે. સી ઇઝ 200 માઇલ્સ અવે. અને તેણી અહીંયાથી 200 માઇલ દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ હેંગિંગ ઇન ધ વર્લ્ડ. જે આ પાંદું છે એ પવનની અંદર હેંગ એટલે કે લટકી રહ્યું છે. લોંગર લેગ્સ રેન ફાસ્ટર દેન ધ વિન્ડ. હવે જે પેલા લાંબા પગવાળો છે એ પવનથી પણ વધારે ઝડપે દોડ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ એન્ડ સનસેટ. એટલે કે સૂર્યાસ્ત થાય, રાત પડી જાય એ પહેલાં એ પેલી રાજકુમારીને લઈને પાછો આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રીયર. અને જે રાજા છે એ હવે વધુ ગુસ્સે થયો. ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. ત્રીજા દિવસે રાજાએ કહ્યું કે સૂર્યાસ્ત થાય એ પહેલાં તું પ્રિન્સેસને લઈને આવ. અગેઇન શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. પછી વાર પેલા જે શાર્પર આઈઝ છે, જેની તીક્ષ્ણ આંખોવાળો, એણે ચારે બાજુ જોયું અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર, વેરી ક્લોઝ નિયરર. બરાબર છે કે રાજકુમારી એ ખૂબ જ નજીક છે, ખૂબ જ નજીક. સી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. અને તેણી છે એ ખૂબ જ જે નજીકનું પેલું સરોવર છે એ સરોવરના અંદર એકદમ બોટમ તળિયાની નીચે છે. ધ કિંગ હેઝ ટર્ન હર ઇન ટુ અ સિલ્વર ફિશ. અને રાજાએ એને કેવી બનાવી દીધી છે, એક સિલ્વર ફિશ એટલે કે રૂપેરી માછલી એને બનાવી દીધી છે. ધ 4 ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. હવે આ ચારે મિત્રો ક્યાં જાય છે? પેલું સરોવર છે ત્યાં ગયા. નાવ ઇટ ઇઝ માય ટર્ન સેડ ધ બિગર બેલી. હવે પેલો જે મોટા પેટવાળો છે એણે કહ્યું કે ભાઈ હવે આ મારો વારો આવ્યો. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. તે પીતો ગયો. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. અને હવે એ બધું પાણી પી ગયો અને પછી પેલું જે સરોવર છે એ ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. અને પેલો જે રાજકુમાર છે એણે પેલી માછલી પકડી લીધી. ધ ફિશ ટર્ન ઇન ટુ ધ બ્યુટિફુલ પ્રિન્સેસ. હવે એ માછલી હતી એ શેમાં એનું સાચું સ્વરૂપ આવી ગયું? એ સુંદર પેલી રાજકુમારી બની ગઈ જે અગાઉ હતી એમ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વર હેપી. બંને રાજકુમાર અને રાજકુમારી ખૂબ ખુશ હતા. દે વેન્ટ ટુ ધ કિંગ. તેઓ રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. રાજા ખૂબ જ ગુસ્સે થયો. ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન ટુ ક્રો એન્ડ ફ્લ્યુ અવેલ ઇન ટુ જંગલ. હવે રાજા પોતે જ એક કાગડો બની ગયા અને એ કાગડો બનીને જંગલની અંદર ઉડી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી એક વાર્તા હતી. આશા રાખું છું કે તમને આની અંદર ખબર પડી ગઈ હશે.
હવે આપણે જોઈશું પેજ નંબર 40 ઉપર. જો આ વાર્તામાં રાજા રાજકુમારીને ચોથી વખત સંતાડે તો ક્યાં સંતાડશે તેની ચર્ચા 3-4ના જૂથમાં કરો. તો આપણે જોયું કે દર વખતે રાજા એને સંતાડે છે, તો માનો કે હવે એને ચોથી વાર સંતાડવાની હોય તો ક્યાં સંતાડે, આ વિદ્યાર્થી મિત્રો તમારે વિચારવાનું છે અને તમારે નોટબુકમાં લખવાનું છે. ત્યાર પછી છે પાઠના આધારે વાક્ય સાચું હોય તો બ્રેકેટમાં ટી અને ખોટું હોય તો એફ લખો. બરાબર છે. સાચું હોય તો ટ્રી એટલે કે ટ્રુ લખીશું, ટ્રુ હોય એટલે કે ટી, અને ફોલ્સ એટલે કે એફ લખીશું. ફર્સ્ટ, સોહનસેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. જે સોહનસેન છે એ રાજકુમારી પાસે ગયો, તો આ વાક્ય ખોટું છે કારણ કે એ રાજા પાસે ગયો હતો, એટલે એફ ફોલ્સ આવશે. બીજું છે લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ. જે લાંબા પગવાળો છે એ રાજકુમારને લઈને આવ્યો, તો અહીંયા એ રાજકુમારને નહીં પણ રાજકુમારીને લઈને આવે છે, એટલે આ પણ ફોલ્સ થશે. ત્રીજું છે ધ પ્રિન્સ ચેન્જ ઇન્ટુ અ ક્રો. જે પ્રિન્સ છે એ કેવો થઈ ગયો, કાગડો થઈ ગયો, તો અહીંયા પ્રિન્સ કાગડો નથી થતો પણ રાજા થાય છે, એટલે આ પણ ખોટું આવશે. ચોથું છે ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. રાજાએ 4 ડિફિકલ્ટ ટેસ્ટ, મુશ્કેલ ટેસ્ટ સેટ કર્યા હતા, તો આ સાચું છે, એટલે ટ્રુ આવશે, ટી. ફિફ્થ છે ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. રાજકુમાર અને રાજકુમારી એ જંગલમાં ઉડી ગયા, તો આ ખોટું છે. અહીંયા બંને નથી ઉડી જતા પણ રાજા કાગડો બનીને ઉડી જાય છે, એટલે આમાં એફ આવશે. ઓકે, હવે અહીંયા છે વાર્તાના આધારે નીચેના વાક્યોનો યોગ્ય ક્રમ આપેલ ખાલી જગ્યામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આ વાક્યો આપ્યા છે અને આ વાક્યો સ્ટોરીમાંથી લેવામાં આવ્યા છે. તો તમારે એ 6 વાક્યો અભ્યાસ કરવાનો છે અને એ 6 વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. ત્યાર પછી છે યોગ્ય વિકલ્પ સામે ખરાનું નિશાન કરો. હુ વોઝ સોહનસેન. સોહનસેન કોણ હતું? કિંગ રાજા હતો. બી પ્રિન્સ રાજકુમાર હતો. સી પ્રિન્સેસ રાજકુમારી હતી કે ડી મેજિશિયન જાદુગર હતો? તો આપણે ખબર છે કે સોહનસેન કોણ હતું, એ પ્રિન્સ હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને તમને વિકલ્પો પણ આપ્યા છે. આ વિકલ્પો તમારે જોવાના છે. હું એનું હવે તમને આન્સર નથી કહેતો, પણ તમારે પોતાની જાતે વિચારી અને લખવાનું છે. બીજું છે વાય ડીડ ઓલ ધ પ્રિન્સેસ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સ. શા માટે દરેક રાજકુમાર છે, બધા રાજકુમાર એ પેલી રાજકુમારી સાથે લગ્ન કરવા માગતા હતા? એ બિકોઝ શી વોઝ અ બ્યુટિફુલ પ્રિન્સેસ. કારણ કે તેણી ખૂબ જ સુંદર રાજકુમારી હતી. બી બિકોઝ દે વોન્ટેડ ટુ બીકમ ધ કિંગ. કારણ કે તેઓ રાજા બનવા માગતા હતા. સી બિકોઝ ધ કિંગ વોઝ અ મેજિશિયન. કારણ કે રાજા જાદુગર હતો. ડી બિકોઝ ધ પ્રિન્સેસ વોન્ટેડ ટુ બીકમ ધ મેજિશિયન. કારણ કે જે રાજકુમારો છે એ જાદુગર બનવા માગતા હતા. તો તમારે સાચો જવાબ ટીક કરવાનો છે. ત્રીજું છે વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ. જે રાજા છે એણે પ્રિન્સેસને પ્રથમ વખત ક્યાં સંતાડી? એ ઇન ધ જંગલમાં. બીજું છે ઇન ધ રિવર એટલે કે નદીમાં. સી ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. જે માઉન્ટેન છે, પર્વત છે, એના ટોપ શિખર ઉપર. કે ડી ઇન ધ લેક સરોવરમાં. સાચો જવાબ તમારે ટીક કરવાનો છે. ચોથું છે હુ બ્રોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ. કે પ્રિન્સેસ છે રાજકુમારી એને જંગલમાંથી કોણ પરત લાવ્યું? એ શાર્પર આઈસ તીક્ષ્ણ આંખોવાળો. બી બિગર બેલી મોટા પેટવાળો. સી ધ પ્રિન્સ એટલે કે રાજકુમાર. અને ડી લોંગર લેગ્સ કે લાંબા પગવાળો. ફિફ્થ હુ ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક. બધું પાણી કોણ પી ગયું? એ બિગર બેલી મોટા પેટવાળો. બી લોંગર લેગ્સ લાંબા પગવાળો. સી ધ પ્રિન્સ રાજકુમાર કે ડી શાર્પર આઈસ તીક્ષ્ણ આંખોવાળો. 6 છે હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ. જે અહીંયા પ્રિન્સ છે રાજકુમાર ને રાજકુમારી બંને કેવું અનુભવ્યું? તો આપણને ખબર છે એ પ્રમાણે. એ હેપી ખુશ. બી અનહેપી ખુશ ના હોય એવું અનહેપી. સી છે એંગ્રી ગુસ્સે હોય એવું. કે ડી સેડ દુઃખી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે આ એક્ટિવિટી 4 છે એ પૂર્ણ કરવાની છે. આના પછીના વિડીયોમાં એક્ટિવિટી 5થી આપણે આગળ વિડીયો જોઈશું. ત્યાં સુધી દરેકને મારા સત કેવલ સાહેબ.